કેન્સર શબ્દથી આપણે પરિચિત છીએ અને અવારનવાર સાંભળીએ છીએ. તેથી આ વિષય ઉપર ખુલીને વાત કરવી અને તેને સમજવું હવે અનિવાર્ય બની ગયું છે. તો ચાલો આજે સમજીએ गर्भाशयना कैंसर विषय અને જાણીએ. बढ़ता जा रहा है कैंसर की प्रॉब्लम है. वो कैंसर क्यों होता है, उसका कारण क्या? बहनों में देखा जाए तो कैंसर ब्रेस्ट का कैंसर ज्यादा होता है. ब्रेस्ट छाती का कैंसर बहनों में ज्यादा दिखाई देता है. और गर्भाशय का कैंसर जो बच्चेदानी होती है ना बोलते हैं, उसका कैंसर बहनों में ज्यादा प्रमाण में दिखाई देता है. और ज्यादा न्यूज़पेपर में भी बहुत आता है, बहनों को सबसे ज्यादा सर्वाइकल और ब्रेस्ट कैंसर की प्रॉब्लम ज्यादा होती है. वो क्यों होती है? કે ગર્ભાશયના કેન્સર કેવી રીતના થાય છે? તો આપણો ક્યાંય ઇન્ફેક્શન લાગ્યું કે ફરવા ગયા હોય ગમે ત્યાં બેસેઠા હોય અને આ માસિકનું હોય છે, પછી જો અહીંયા આપણને લાલાશ વધારે પડતી રહેતી હોય, પછી ચાંદી પડતી હોય, સફેદ કોઈને પાણી વધારે પડતું હોય, વધારે મીન્સ જ્યાં બેસે ને ત્યાં એ લોકોના કપડાં બગડતા હોય, અમુક લોકોને તો એટલું પડતું હોય છે કે એ લોકો અંદર આપણે જે માસિક વખતે કપડું પાછા પેડ વાપરતા હોય છે એ રીતે એ લોકો પેડ વાપરતા હોય છે. અને દહીંના ખોદા જેવું હોય છે આમ જાડું એવું, પછી દુર્ગંધ મારતી હોય તો એને વહેલી તકે આપણે એના ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. માસિક અનિયમિત થતું હોય અને એમાં અંદર જે ખૂનની ગાંઠો થઈ જતી હોય એ અંદર થતું હોય એ આપણને કંઈ ખબર હોતી નથી. પછી જ્યારે એનું મોટું રૂપ આવે છે ત્યારે આપણે એની તપાસ કરાવીએ ત્યારે આપણને જાણવા મળે છે કે આપણને આ કેન્સર થયું છે એમ. એનું નિદાન માટે આપણે શું કરવું? ડોક્ટર કે એ પ્રમાણે દવા ગોળીનો ઉપયોગ કરવો. ગર્ભાશયનું કેન્સર જ્યારે સ્ત્રી અને પુરુષ બંને જણ એક થાય છે ત્યારે સ્ત્રી બીજે છૂટું પડે છે અને પુરુષ બીજે છૂટું પડે છે અને એ બીજ અહીંયા અંદર જાય છે અને એના કારણે જો પુરુષમાં ઇન્ફેક્શન હોય તો કેન્સર થઈ શકે છે અને સ્ત્રીમાં ઇન્ફેક્શન હોય તો એ અંદર આપણે જઈ અને કેન્સરનું મોટું રૂપ લઈ શકે છે અને આ અહીંયાથી બંને ભેગા થાય છે. હવે અહીંયાથી આપણે આ પછી અંદર ઇન્ફેક્શન થાય એ ક્યાંથી આપણને ખબર પડે? પછી આ વધારે પડતું થાય ત્યારે આપણે એની માહિતી લઈએ છીએ, ડોક્ટર જોડે જઈએ છીએ, ત્યારે ડોક્ટર આપણને એમ કહે છે કે બેન તમને આ તકલીફ છે. ઘણીવાર કેન્સર શબ્દ સાંભળતા જ આપણને ફાડ પડે છે, પણ કેન્સર એટલે જીવનનો અંત નથી. સમાજમાં ફેલાયેલી બીક અને ખોટી માન્યતાઓને દૂર કરવા માટે ચાલો મળીએ દર્શનાબેનને, જે આપણને આ બીમારી સામે લડવાની સાચી સમજ આપશે. એવું કહેવાય છે કે રિલેશનશિપની જે અત્યારે વાતો છે કે લાઈફસ્ટાઈલની અત્યારે વાતો છે, ત્યાં અનેકની સાથે સંબંધો રાખતી સ્ત્રી, અનેક પુરુષો સાથે સંબંધ રાખતી સ્ત્રી અથવા તો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખતો પુરુષ પોતાની સ્ત્રી સાથે જે રિલેશનશિપમાં આવે છે ત્યાં એક વાયરસ હવે જવાબદાર બન્યો છે જેને હ્યુમન પેપિલોમા વાયરસ કહેવાય છે. એટલે છોકરાઓને પણ આ જે રિલેશનશિપ છે અથવા તો આ વાયરસથી ઓરલ કેન્સર થવાની શક્યતાઓને નકારી ના શકાય. એના માટે એક HPV વેક્સિન આવી છે, જે HPV વેક્સિન ગર્ભાશયના મુખના કેન્સર વિશે આપણને બચાવ આપે છે. ખાસ જે દીકરીઓ 9 થી 23 વર્ષની દીકરીઓ છે અથવા તો 9 થી 16 અને 16 થી 23 એ લોકોએ તો રેગ્યુલર જેને કહેવાય કે આ વેક્સિન ફરજિયાત લેવી જોઈએ કે જેનાથી ભવિષ્યમાં થનારા ગર્ભાશયના કેન્સર વિશે આપણે મુક્ત થઈ શકીએ છીએ. ઘણીવાર પરણેલી સ્ત્રીઓ પણ આ વિચારતી હોય કે ભવિષ્યમાં એ લોકોને કેન્સર ના થાય, પણ મોટે ભાગે ગાયનેકોલોજીસ્ટ એવું કહેતા હોય છે કે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હોય તો હેલ્પિંગ છે, પણ એટલી બધી હેલ્પિંગ નથી કે જે કુંવારી દીકરીઓને છે. સો ખાસ ગર્ભાશયના કેન્સર માટે ચોખ્ખાઈની જરૂર છે, અંગોની સ્વચ્છતાની જરૂર છે અને આવી વેક્સિન કુંવારી દીકરીઓને દરેક મા બાપોએ અપાવવી જોઈએ. અને બીજી ખાસ એક વિનંતી, જો તમારી આજુબાજુમાં કોઈ કેન્સર સામે લડી રહ્યું હોય તો તેમને એકલતાનો અહેસાસ ન કરાવતા, તેમને તમારા સ્નેહ અને સહકારની જરૂર છે. તમારા 2 શબ્દો કોઈને જીતવાની નવી આશા આપી શકે છે.